નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરીવાર મારી યુટ્યુબ ચેનલ એસએસ બાય રાહુસરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસાનો વિગતવાર અભ્યાસ કર્યો. તે પહેલા આપણે સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કર્યો અને તે પહેલા સંસ્કૃતિ અને વારસાનો અભ્યાસ કર્યો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, વારસો એટલે આપણને આપણા પૂર્વજ તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ત્યાર પછી આપણે જોયું કે ભાઈ પ્રાકૃતિક વારસો, તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવીના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિએ રચેલો વારસો, કુદરત રચિત વારસો. ત્યાર પછી આપણે જોયું સાંસ્કૃતિક વારસો, કે જેમાં માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, ક્ષમતાઓનો ઉપયોગ કરીને બનાવેલો વારસો. હવે આપણે ત્યારે જોયું હતું કે આપણો જે આ ભવ્ય વારસાનું નિર્માણ થયું છે એને હજારો વર્ષ લાગ્યા છે. માત્ર ભારતના લોકોની પણ અન્ય અનેક પ્રજાતિઓ ભારતની અંદર આવી અને વારસાનું નિર્માણ કરેલું છે. ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરવામાં અનેક પ્રજાઓએ વિશિષ્ટ ફાળો આપ્યો છે. જ્યારે આપણે વારસાનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે વારસાને અદ્ભુત વારસો બનાવનાર, સમૃદ્ધ વારસો બનાવનાર કોઈ પણ પ્રજા હોય એને ભૂલવી ન જોઈએ, કારણ કે એના વિશિષ્ટ પ્રયત્નના પરિણામ સ્વરૂપ જ આપણને આવા ભાતીગળ વારસાનું નિર્માણ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ભારતની અંદર આવેલી અનેક પ્રજાઓ જેણે ભારતના વારસાને સમૃદ્ધ બનાવ્યો એ તમામ પ્રજાઓનો પરિચય એક પછી એક મેળવશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ એ બાબત ધ્યાનમાં લેવી કે ભારતની અંદર અનેક પ્રજાઓ આવી. સમયાંતરે ભારતની અંદર વસવાટ કર્યો અને એનું ભારતીયકરણ પણ થઈ ગયું. જે પ્રજાઓ આવી એ પોતાની સાથે કંઈક આગવા લક્ષણો લઈને આવી, આગવી કંઈક વિશિષ્ટતાઓ લઈને આવી અને એના પરિણામ સ્વરૂપ જ આવો અદ્ભુત વારસાનું નિર્માણ થયું છે. તો ચાલો આપણે ભારત ભૂમિ અને એની અંદર આવેલી અનેક પ્રજાઓ છે એનો પરિચય મેળવીએ. તો સૌપ્રથમ આપણે જ્યારે અન્ય દિશાઓમાંથી અથવા અન્ય દેશોમાંથી કોઈ પ્રજાઓ ભારતમાં આવેલી છે, બરોબર, ત્યારે આપણે દિશાઓ બહુ મહત્વની છે, કારણ કે દરેક દેશો છે એ દિશા પ્રમાણે અલગ અલગ છે. જેમ કે આપણે વિષ્ણુ પુરાણની અંદર ભારતનો જે ઉલ્લેખ છે એમાં એમ કીધું છે કે ભાઈ હિમાલયની દક્ષિણે. તો એનો મતલબ એમ છે કે હિમાલય જ્યાંથી આવ્યો છે ત્યાંથી તમે જુઓ તો દક્ષિણ દિશા તરફ તમને ભારત દેખાય. હિન્દ મહાસાગર અથવા સમુદ્રની ઉત્તરે તમે સમુદ્ર તરફથી જોવો તો ભારત પાછું ઉત્તરે આવેલું છે. એટલે હિમાલય પર્વતથી જોવો તો તમને ભારત દક્ષિણ દિશામાં બતાશે અને સમુદ્રની દ્રષ્ટિએ તમે જોવો તો ભારત તમને ઉત્તર દિશામાં બતાવે. એટલે દિશાઓ છે જાણવી ખૂબ મહત્વની છે. હવે આપણે સૌ જાણતા હોઈએ છીએ કે આપણે ચાર દિશાઓ તો ખૂબ મહત્વની છે અને આપણે જ્યારથી ભણવાનું શરૂ કર્યું છે ત્યારથી આપણને દિશાઓ છે એ જાણવા મળેલી છે કે આ ચાર દિશાઓને તમે સૌ કોઈ જાણતા હશો. તો સૌ પ્રથમ આપણે દિશાઓનો પરિચય મેળવીએ. તો તમે આ બધી જાણો છો કે ભાઈ ઉત્તર દિશા છે, દક્ષિણ દિશા છે, પૂર્વ દિશા છે અને પશ્ચિમ દિશા છે. આપણું ગુજરાત રાજ્યની વાત કરવી હોય તો ભારતની પશ્ચિમ દિશા છે, બરોબર. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આવી ચાર દિશાઓ આવેલી છે. હવે આપણે બીજી અન્ય દિશાઓ પણ જાણવાની. ટોટલ કુલ દિશાઓ 8 છે હાલના અભ્યાસક્રમ પ્રમાણે, બરોબર, 8 દિશાઓ. હવે ચાર નવી દિશાઓને યાદ રાખવી હોય તો એનું સૂત્ર છે વાઇન. આ શબ્દ તમે પરિચિત થઈ ગયા છે, વાઇન, બરોબર. આના આધારે તમે યાદ રાખી શકો અન્ય ચાર દિશાઓ. પહેલો વા. વા એટલે વાયવ્ય, જ્યાં પાકિસ્તાન આવેલું છે. પછી છે ઈ. ઈ નો મતલબ થાય ઈશાન, જ્યાં ચીન આવેલું છે, ઈશાન.
પછી છે અ એટલે અગ્નિ, અંદમાન નિકોબાર ટાપુ આવે છે અગ્નિ, અને ન છે એટલે નૈઋત્ય, બરોબર, કે જ્યાં તમે લક્ષદ્વીપ ટાપુ કહી શકો અથવા શ્રીલંકા કહી શકો. તો વાયુ, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય, ચાર દિશાઓ મુખ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બીજી ચાર નવી દિશાઓ આવી, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. આ ચાર દિશાઓ અન્ય, એટલે ટોટલ કુલ દિશાઓ 8 થાય, જેની મુખ્ય દિશાઓ 4 છે, બરોબર. હવે આ શું કામ દિશાઓ છે? તો કે દિશાઓના આધારે તમને આગળ વિગતવાર માહિતી મળશે. જો તમને દિશાઓ ખ્યાલ હશે તો આગળની બાબત છે તમે સારી રીતના અભ્યાસ કરી શકશો. તો ચાલો હવે આપણે ચાલુ કરીએ આપણા ભારત ઉપર આવેલી વિભિન્ન પ્રજાઓનો પરિચય. તો સૌપ્રથમ ભારત ભૂમિ અને તેના લોકો. તો પહેલી મહત્વપૂર્ણ બાબત છે કે જે આદિમાનવ છે એ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. એટલે આ સૌ આપણે જાણીએ છીએ કે ભાઈ માનવીનો ઉદ્ભવ છે એવું જાણવા મળેલું છે કે ભાઈ આફ્રિકાની અંદર સૌ પ્રથમ થયા હતા. માનવીનો ઉદ્ભવ સૌ પ્રથમ આફ્રિકાની અંદર જો તે આપણે સૌ કઈ જાણીએ છીએ. પણ આમાં કીધું છે પૂર્વ દક્ષિણ. પૂર્વ દક્ષિણનો મતલબ શું થાય? તો કે આ પૂર્વ અને આ દક્ષિણ, મતલબ આ જગ્યા એવી છે, બરોબર, કે જ્યાં આદિ માનવનો જન્મ થયો હશે. નહીં સાવ પૂર્વમાં કે નહીં સાવ દક્ષિણમાં, પણ પૂર્વ દક્ષિણ એટલે આટલી જગ્યામાં આફ્રિકાની અંદર માનવીનો જન્મ થયો હશે. આ પહેલી બાબત કે ભાઈ આદિ માનવ છે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. પછી આગળ આપણે પરિચય લઈએ કે ભાઈ પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોની ગણના થતી. હવે છે ને અહીંયા બહુ ટફ પ્રશ્ન કહેવાય અથવા ટ્વિસ્ટેડ પ્રશ્ન તમારે બોર્ડની અંદર આવે છે કે ભાઈ પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થતી? તો તમારે આન્સર શું લખવાનો? દ્રવિડો. પણ જો તમને આવું પૂછવા જોવે કે ભાઈ પ્રાચીનતમ પ્રજા, જો તમને એમ પૂછાય કે ભાઈ પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થતી, તો દ્રવિડો. આગળ હવે તમને એમ પૂછાય કે સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ, તો તમારો જવાબ ફરી જશે. શું આવશે? નેગ્રીટો. એટલે જ્યારે તમે આ પરીક્ષાની અંદર લખવા બેઠો, શાળાની અંદર ટેસ્ટની અંદર લખવા બેઠો, ત્યારે આ શબ્દો પર ખાસ ધ્યાન દેવાનું કે પ્રાચીનતમ પ્રજા પૂછી છે કે સૌથી પ્રાચીન નિવાસી પ્રજા પૂછી છે. જો નિવાસી પ્રજા કહે તો નેગ્રીટો, અને સૌથી પ્રાચીનતમ પ્રજા કહે તો દ્રવિડ. પ્રાચીનતમ છે કે નિવાસી પ્રજા છે, બંનેમાં ધ્યાન રાખવાનું. તમને પૂછ્યું પ્રાચીનતમ પ્રજા, તમને યાદ હોય કે સૌથી પહેલી પ્રજા નેગ્રીટો હતી, જવાબ આવો નેગ્રીટો, ખોટો પછી. પ્રાચીનતમ પ્રજા કહે તો દ્રવિડો, અને સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કહે તો નેગ્રીટો. આ ટ્વિસ્ટેડ પ્રશ્ન છે, ઘણીવાર આપણને મનમાં મૂંઝવણ પણ અનુભવાતી હોય, એટલે આ બાબત છે ખાસ ધ્યાનમાં લેવી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રજા છે એનો પરિચય ઝડપથી અને વિગતવાર અને સમજણપૂર્વકનો મેળવતા જઈએ. તો પહેલી પ્રજા લઈએ આપણે નેગ્રીટો પ્રજા, બરોબર. નેગ્રીટો, જેનું અન્ય નામ શું હતું? હબસી પ્રજા. જેમ આપણે છીએ તો ગુજરાતી પ્રજા કહેવાય, મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન પ્રજા કહેવાય, એમ પ્રાચીન ભારતની અંદર અમુક પ્રજાઓ આવી ગઈ, જેમાંની પહેલી પ્રજા સૌથી નિવાસી પ્રજા નેગ્રીટો, જેનું અન્ય નામ શું હતું? હબસી પ્રજા તરીકે પણ એ ઓળખાતી. નેગ્રીટો પ્રજા તરીકે ઓળખાતી અને હબસી પ્રજા તરીકે ઓળખાતી, અને ત્રીજું નામ હતું નિગ્રો, એને નિગ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. 3 નામ છે એના ટોટલ: નેગ્રીટો, હબસી અને નિગ્રો પ્રજા. આગળ વધી આપણે કે ભાઈ ક્યાંથી આવેલા આ નેગ્રીટો નામની પ્રજા છે, અથવા હબસી નામની પ્રજા છે, અથવા નિગ્રો નામની પ્રજા છે, એ ક્યાંથી આવેલી? તો કે ભાઈ આફ્રિકા. સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો? આફ્રિકા. તો આફ્રિકામાંથી ક્યાં ગયા? બલુચિસ્તાન. અને એના રસ્તે થઈને ક્યાં આવ્યા એ લોકો? ભારતમાં. તો સ્વાભાવિક છે કે ભારતની ઉપર આફ્રિકા છે, તો આફ્રિકામાંથી સીધા ક્યાં આવ્યા? પાકિસ્તાનમાં, અને ત્યાંથી સીધા નીચે આવ્યા ભારત. બલુચિસ્તાન, જેને હાલનું આપણે શું કહી શકીએ? પાકિસ્તાન.
તો આ નિગ્રો નામની જે પ્રજા છે એ સૌ પ્રથમ આફ્રિકા, ત્યારથી પછી બલુચિસ્તાન એટલે પાકિસ્તાનના રસ્તે થયું અને સીધું ક્યાં આવ્યું? ભારતની અંદર આવ્યું. તો આ બહુ પ્રશ્ન મહત્વનો છે, હર વખતે પૂછાય છે કે ભાઈ નેગ્રીટો પ્રજા ક્યાંથી આવી હતી? તો લખવાનું કે ભાઈ નેગ્રીટો પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવી હતી. આ VSQ માં પૂછાય છે, ધ્યાન રાખવું. હવે કેવા હતા એ લોકો, કેવા લાગતા? તો કે ભાઈ આ નેગ્રીટો નામની જે પ્રજા છે એ કેવી લાગતી? તો કે વર્ણે શ્યામ હતા. અને લક્ષણો જોઈએ તો કેવી હતી? વર્ણે શ્યામ, મતલબ નહીં ધોળા નહીં સાવ કાળા. શ્યામ મતલબ કાળા રંગના કહી શકાય. આપણા શ્યામ કૃષ્ણ ભગવાન, કાનુડો, કાળો કાન. તો વર્ણે શ્યામ હતા, બરોબર. પછી એની ઊંચાઈ કેટલી હતી? તો કે ભાઈ લોકો 4 થી 5 ફૂટ ઊંચા હતા. પછી મહત્વનો પ્રશ્ન કે માથે એને કેવા વાળ હતા? વાકડિયા વાળ હતા. આ પણ મહત્વની બાબત અને મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાય છે. નેગ્રીટો પ્રજાના લક્ષણો જણાવો. મોસ્ટ લખવાનું કે વર્ણે શ્યામ હતા, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે શું હતું? વાકડિયા વાળ હતા. પણ કેવા હતા? વાકડિયા વાળ. તેના લક્ષણો છે કે ભાઈ વર્ણે લોકો કેવા હતા? શ્યામ રંગ, 4 થી 5 ફૂટ એની શું હતું? ઊંચા હતા અને માથે વાકડિયા વાળ હતા. આ એના શું છે? લક્ષણો. તો આ પરિચય થઈ નેગ્રીટોનો. હવે આપણને ખબર છે કે આમાંથી 2 માર્કનો પ્રશ્ન છે એ પૂછાવાનો છે. તો આ પ્રશ્ન ખાસ મહત્વનો કે ભાઈ નેગ્રીટો પ્રજા વિશે જણાવો. તમે તમારે 3-4 લીટી લખવાના આવે તો પહેલી તો લીટી થાય ક્યાંથી આવ્યા? તો કે ભાઈ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે ભારત આવ્યા. પછી એના લક્ષણો જણાવી દો એટલે 1 માર્ક એનો આવી જશે કે વર્ણે શ્યામ હતા, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાકડિયા વાળ હતા. આ બહુ મહત્વનો પ્રશ્ન બોર્ડની દ્રષ્ટિએ, ખાસ પાકો કરો. હવે આપણે અન્ય પ્રજાનો પરિચય મેળવીએ તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને આપણે નિષાદ કહેતા, બરોબર. તો નિષાદનો આગળ પરિચય મેળવ્યો તો પહેલા આપણે એ પ્રશ્ન થાય કે ક્યાંથી આવ્યા? તો નિષાદ નામની આ જે પ્રજા છે ઈ અગ્નિ એશિયા, ક્યાંથી આવ્યા? અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ આ એશિયા છે, એશિયા જેને એશિયા ખંડ કહેવાય, તો ભારતનું સ્થાન કયું? ભારત ક્યાં છે? તો કે ભાઈ એશિયા ખંડ છે એમાં ભારત દક્ષિણ દિશામાં છે. એશિયામાં ભારત ક્યાં છે? દક્ષિણ દિશામાં છે. તો હવે જે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી ક્યાંથી આવી? તો કે અગ્નિ એશિયામાંથી આવી. હવે જોઈએ આપણે આવી શકે અગ્નિ એશિયામાંથી? તો જો અહીંયા આપેલું અગ્નિ, બરોબર, અહીંયા આપેલું દક્ષિણ દિશા. એટલે સ્વાભાવિક છે કે આ ઓસ્ટ્રેલોઇડ નામની પ્રજા છે અહીંયાથી અહીંયા આવી. દાખલા કે જોઈએ કે આપણું ભારત હોય, અગ્નિ એશિયા છે, આ એશિયામાં દક્ષિણ દિશા આપણું ભારત છે, તો અહીંયાથી અહીંયા આવી, બરોબર, નજીકમાં તે હાલની દ્રષ્ટિએ જોવો, બરોબર. તો અગ્નિ એશિયામાંથી આવી ભારત. હવે સ્વાભાવિક છે કે ભાઈ ઓસ્ટ્રેલોઇડ જે છે એ કેવા લાગતા? તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એની શારીરિક વિશેષતા જોઈએ તો એ પણ કેવા હતા? રંગે શ્યામ. મતલબ નેગ્રીટો પ્રજા છે એ રંગે શ્યામ, ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ પણ રંગે શ્યામ. હવે આના નવા લક્ષણો એડ થશે. ઓલામાં માથે વાકડિયા વાળ, 4 થી 5 ફૂટ, આમાં 9 કે ભાઈ લાંબુ અને પહોળું માથું. હવે જો આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા કેવી લાગતી હતી? તો કે રંગે શ્યામ હતી, પણ એનું માથું કેવું હતું? તો કે લાંબુ હતું અને પહોળું હતું. લાંબુ પહોળું એટલે મોટું માથું, એવું એનું માથું હતું. કદ કેવું હતું? તો કે ટૂંકું. હાઈટમાં કેવા હતા? નાના. અને એનું નાક કેવું હતું? ચપટું નાક હતું. આ એની વિશેષતા છે. એટલે એવું પણ પૂછાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય જ છે. તો તમારે લખવાનું કે ભાઈ વર્ણે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. આ એની શારીરિક વિશેષતાઓ હતી. હવે બીજી એક મહત્વની વાત કે જે આર્યો હતા, આપણે આર્ય પ્રજા ભણશું, જેને આપણે પોતે છીએ આર્યો, આપણે ભણશું પ્રજા વિશે. આર્યોને નિષાદ કહેતા. કોને? ઓસ્ટ્રેલોઇડ પ્રજાને.
મતલબ આર્યો છે ને ભીલી પ્રજા માટે એક શબ્દ વાપરતા નિષાદ, જે ભીલી પ્રજા હોય ને એના માટે નિષાદ શબ્દ વાપરતા. તો હોસ્ટેલોઇડ જે પ્રજા છે એને આર્યો શું કહેતા? નિષાદ કહેતા. એટલે હોસ્ટેલોઇડ પ્રજાનું અન્ય નામ શું થઈ ગયું? નિષાદ. તો જો આ પ્રજાના નામે યાદ રાખવા જેવા છે. બહુ બોર્ડની અંદર આ બધા નાના નાના પ્રશ્નો આવી જાય, શાળાની એક્ઝામમાં આવી જાય કે ભાઈ નેગ્રીટોના અન્ય નામ કયા? તો કે એને કહેવાય હબસી પ્રજા, બીજી નિગ્રો પ્રજા. હોસ્ટેલોઇડ પ્રજાનું અન્ય નામ કયું? તો કે એને કહેવાય નિષાદ. હોસ્ટેલોઇડ પ્રજાને નિષાદ કોણ કહેતા? આવો પ્રશ્ન આવે છે તો યાદ રાખવું આવ્યો. હોસ્ટેલોઇડ પ્રજાને નિષાદ કોણ કહેતા? તો કે એને આર્યો કહેતા, નિષાદ. બરોબર, એ પણ યાદ રાખવું. હવે જે હોસ્ટેલોઇડ પ્રજા છે એ હાલમાં ક્યાં જોવા મળી શકે? એવો પ્રશ્ન પણ આવી શકે. તો હાલની અંદર તમારે યાદ રાખવું કે ભારતની કોલ અને મુંડા જાતિ છે એમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આ જે શારીરિક વિશેષતાઓ છે એ એટલી પ્રજામાં જોવા મળે છે. ભારતની કોલ અને મુંડા જાતિ, પૂર્વ ભારતની જાતિઓ છે કોલ અને મુંડા જાતિ. પછી અસમમાં આવી જાઓ તો એની ખાસી જે પ્રજા છે એના આ લક્ષણો છે હોસ્ટેલોઇડ વાળા. અને નિકોબાર અથવા બ્રહ્મદેશ, બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર, બર્મા, બરોબર, મ્યાનમાર. તો એની જે જાતિઓ છે એ પણ કેવી છે? હોસ્ટેલોઇડ પ્રજાવાળી. તો આ તો હોસ્ટેલોઇડ પ્રજાનો પરિચય કે ભાઈ હોસ્ટેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ કેવી હતી? તો કે રંગીન કેવા હતા? શ્યામ. લાંબુ અને પહોળું કેવું હતું એનું માથું? ટૂંકું શું હતું? કદ. અને ચપટું હતું નાક. આ એની શારીરિક વિશેષતા મોસ્ટ એમ્પી. પછી એક આવો પ્રશ્ન પૂછાય છે કે હોસ્ટેલોઇડને નિષાદ કોણ કહેતું? તો કે આર્યો. પછી આ બાબત ધ્યાનમાં રાખવી કે ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જે જાતિઓ છે એમાં જે લક્ષણો જોવા મળે છે એ લક્ષણો કોના હતા? હોસ્ટેલોઇડ પ્રજાના હતા. હાલમાં બી આ પ્રજામાં હોસ્ટેલોઇડ પ્રજાના લક્ષણો તમને જોવા મળે છે. મતલબ તમે જાણી શકો, જોઈ શકો કે ભારત કેટલું ભાતીગળ સંસ્કૃતિ ધરાવે છે. સમયાંતરે આ બધી પ્રજાઓ છે ભારતની અંદર આવી હતી અને ભારતમાં જ એનું વિલીનીકરણ થઈ ગયું, ભારતીયકરણ થઈ ગયું. એટલે તમને એમ થવું જોઈએ કે આ વાત સાચી છે કે ભાતીગળ સંસ્કૃતિ છે એનું નિર્માણ થયું છે. કારણ કે આ પ્રજાઓ છે એ વિદેશમાંથી ભારતમાં આવી, ભારતની સમૃદ્ધિથી આકર્ષાણી અને સમયાંતરે એ લોકોનું ભારતમાં જ શું થઈ ગયું? વિલીનીકરણ. એટલે આ તમામ પ્રજાઓના લક્ષણો હાલ ભારતના કોઈને કોઈ જાતિની અંદર જોવા મળતા હોય છે. એ પણ એક બાબત છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે એક આગળ મહત્વપૂર્ણ બાબત કે ભાઈ હોસ્ટેલિયન પ્રજા છે, હોસ્ટેલિયન એ અમુક કાર્યો કરતી. કેવા પ્રકારના કાર્યો? તો કે માટીના વાસણો બનાવો. જ્યારે પ્રજા ભારતની અંદર આવી ત્યારે એની સાથે અમુક તેના લક્ષણો લાવી હતી, સંસ્કૃતિ લાવી હતી. એમાંની એક મહત્વપૂર્ણ બાબત માટીના વાસણો તૈયાર કરવા, બનાવવા. આ પ્રજા છે એવું કૌશલ્ય ધરાવતી કે ભાઈ લોકો માટીના જે વાસણો છે એ બનાવી શકતી, એવી એનામાં કૌશલ્ય હતું અને પરિણામી ભારતને સમય જતા મળ્યું. પછી ખેતી કરવી. જ્યારે આ હોસ્ટેલોઇડ પ્રજા છે એ ભારતની અંદર આવી ત્યારે એનામાં એક મહત્વપૂર્ણ લક્ષણ હતું ખેતી કરવી. એ પણ એની સારું એવું લક્ષણ હતું. પછી વણાટ કામ કરવું, સુતરાઉ કાપડના તૈયાર કપડા બનાવવા. તો આ પણ લક્ષણ છે એ તમને હોસ્ટેલોઇડ પ્રજાની અંદર જોવા મળી શકે છે. તો આ તમામ લક્ષણો છે, કૌશલ્યો છે એ હોસ્ટેલોઇડ પ્રજા છે ધરાવતી હતી. એટલે ભારતમાં નેગ્રીટો પછી કોઈ મહત્વની પ્રજા આવી હોય તો એ હોસ્ટેલોઇડ પ્રજા છે. ખૂબ જ મહત્વના લક્ષણો ધરાવતી આ પ્રજા છે. બરોબર, આગળ આપણે વાત કરીએ કે અમુક ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. હાલમાં આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે ધાર્મિકતાનો દેશ કહેવાય, બરોબર, શ્રદ્ધાનો, આસ્થાનો દેશ કહેવાય.